આગળ એક કૂતરું મરી જાય છે ને જે આ જે પૂજારી છે એમના શિષ્યોને મોકલે છે એ જહુમાં જરૂરથી લખજો. બાકી આપણને પણ સરસ મજાનો ચા પાયો છે, ચાનો ટેસ્ટ પણ મસ્ત છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. આજે આપણે જવાનું છે ધારણોજ જહુમાના દર્શન કરવા માટે વિથ ફેમિલી સાથે. તો બન્યા રહેજો છેલ્લે સુધી. વિડીયોમાં આપણે વાત કરીશું ઇતિહાસની, તમને બતાવીશું જૂનું મંદિર કે જ્યાં જહુમાનું પ્રાગટ્ય સ્થળ છે. જહુમાં જ્યારે પરચો આપ્યો તો એ જગ્યાએ હું તમને બતાવીશ. તો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે થારા પહોંચી ગયા છીએ અને થારાથી ડાયરેક્ટ ટોટાણા થઈને જવાનું છે. અને હમણાં હાલમાં જો ન્યૂઝ તો તમે જોયા જ હશે, થરાદને જે દબાણ છે ને થરાદનો, એ દબાણ બધી ગાડી મૂકવામાં આવી છે. તમે જોઈ શકો છો માર્ગ વિભાગે બધું દબાણ કાઢી નાખી છે. અને કેટલાય જે નાના મોટા ધંધાવાળા હતા એમને લગભગ લાખોનું નુકસાન થઈ ગયું છે. કારણ કે દબાણ કરીને એમને દુકાન બનાવી હતી ને આ રોડ વિભાગવાળાનું તો કોઈ નક્કી જ નહીં હોતું. તમને ખબર છે કે અચાનક આવી છે. અને તમે જોઈ શકો છો કેટલાયની છત તોડી નાખી છે, કેટલાયની દુકાન તોડી નાખી છે. તો આવું હાલાત હોય છે. તો તમે પણ ભવિષ્યમાં દુકાન બનાવો તો સારી રીતે તમારી માલિકીમાં જ બનાવજો, ન કે આવું નુકસાન તમને પણ આવી શકે છે. મિત્રો આ છે ટોટાણાવાળો હાઈવે, અને ટોટાણાવાળા હાઈવે ઉપર એક સરસ મજાનું મેલડીમાનું મંદિર છે. તો આપણને મંદિર દેખાણું જો આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તમને પણ દર્શન કરાવી દઈશું. તો દર્શન કરી નાખજો મેલડીમાં. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા મેલડીમાનું સરસ મજાનું મંદિર છે. આ મેલડીમાનો ફોટો છે, સરસ મજાનો. જય મેલડીમાં. મિત્રો આ મંદિરે નાના નાના છોકરાઓ છે અને સરસ મજાની ચાની સુવિધા પૂરી પાડે છે. આપણને પણ સરસ મજાનો ચા પાયો છે, ચાનો ટેસ્ટ પણ મસ્ત છે. અને આપણી ચેનલનું નામ પૂછતા હતા તો નામ પણ આલી દીધું છે. સબસ્ક્રાઈબ કર્યું? હા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. અહીંયા પાર્કિંગમાં બાઇક મૂકી દીધું છે અને હું તમને લાઈવમાં દર્શન કરાવીશ જહુમાના. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. અમારો વિડીયોને લાઈક કરી નાખજો. તો પહેલાં તો આપણે તમને પ્રસાદી લઈ રહ્યા છે. પ્રસાદી લઈ લીધું થોડા. તો મિત્રો આરડ ગેટ, અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ભીડ જોવા મળી રહી છે. અને અહીંયા થઈને અંદર જવાનું છે. તો આપણે અંદર જશું અને દર્શન કરીશું. અત્યારે ઘણી બધી સુવિધા થઈ ગઈ છે. પહેલાં આવું બધું કંઈ નહોતું જોવા મળતું ત્યારે હું આવેલો હતો. તમે જોઈ શકો છો ઘણા બધા એવા નાના મોટા ધંધા ચાલુ કરીને બેઠા છે લોકો. ટેટુવાળા મિત્રો આ દર્શન તો ભાગ્યે જ તમને કરવા મળે, કારણ કે અહીંયા લગભગ ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા માટે. અને અમદાવાદ, સુરત ને લગભગ ક્યાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે જહુમાના. તો તમે પણ દર્શન કરી નાખો જહુમાના. જય જહુમાં જરૂરથી લખજો. બાકી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારે પણ દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો. રવિવારના દિવસે બહુ જ ભીડ હોય છે, એ પૂનમના દિવસે બહુ જ ભીડ હોય છે. અત્યારે પણ તમે જોઈ શકો છો બહુ જ ભીડ છે અહીંયા જોવા મળી રહી છે. અને મિત્રો તમારે જો પાટણથી આવવું હોય તો ધારણોજ આવવાનું, અને ધારણોજ માતાજીનું મંદિર છે. અને તમે આ બાજુ થરાથી આવો છો તો થરા થઈને પણ આવી શકાય છે, પાટણ બાજુથી પણ આવી શકાય છે. તો મિત્રો હવે થોડાક ઇતિહાસની વાત કરીએ તો અત્યારના જે જહુમા છે એ જે તે સમયમાં એક નામ હતું એમનું ઝસી. અને આ જે
ધૂળિયો કરીને ટોલી હતો એ દરબારોના ગામમાં જાય છે ને નવરાત્રિનો સમય હોય છે ને માતાજી છે એ ગામની આજુબાજુની છોકરીઓ હોય છે ને એ બધા રમતા હોય છે ને રાતના લગભગ મોડા સુધી રમતા હોય છે ને પછી જે એમના માતા પિતા હોય છે આવે છે ને એમને કહે છે કે ચલો બેટા ઘરે, પણ માતાજી ઘરે જતા નથી ને પછી એમને માતા કંઈક મેણું મારે છે અને પછી માતાજી ટોલી પાછળ ચાલતા થઈ જાય છે ને કોઈક વચમાં એક ઓબલીનું ઝાડ આવે છે, અહીંયા માતાજી એમને પરચો આપે છે ને ત્યારથી માતાજી પછી પ્રચલિત થઈ જાય છે. અને મિત્રો જહુમાએ જે કૂતરું સજીવન કર્યું હતું એ વાત આપણે આગળ કરીશું. પહેલા આપણે જઈશું એ મંદિરે કે જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે, ત્યાં આપણે જઈશું તળાવમાં. મિત્રો આ મંદિરે એક ધર્મશાળા પણ છે, અહીંયા દર્શન કરવા આવતા એના માટે જમવાનું તથા ચા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. હું તમને બતાવું છું. આ જે ધર્મશાળા તમે જોઈ રહ્યા છો, અહીંયા રહેવાનું, ખાવાનું, ચા પાણી બધી સુવિધા ફ્રી છે. માતાજીના પ્રતાપ છે, અહીંયા જે દર્શન કરવા આવે છે શ્રદ્ધાળુઓ એમની બધી વ્યવસ્થા મળી રહે છે. મિત્રો આપણે અંદર દર્શન કરી લીધા માતાજીના, પણ એ એટલી બધી ભીડ હતી કે આપણો અવાજ પણ તમારા સુધી લગભગ નહીં આવતો હોય, કારણ કે એટલી બધી ભીડને જે ઢોલ હતો વાગ કરતો હતો આખો દિવસ, એટલે આપણે બોલવામાં બરાબર મજા નથી આવતી ને હું બોલતો હતો પણ તમારા સુધી અવાજ નહીં આવે એવું મને લાગી રહ્યું છે. વિડીયોમાં અવાજ કેચઅપ નહીં થયો હોય કારણ કે બીજો વધારે અવાજ આવતો હતો. તો આપણે હવે મૂળ જ્યાં જહુમાનું પ્રાગટ્ય સ્થળ છે ત્યાં જઈશું ને તમને દર્શન કરાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને અમારો વિડીયો લાઇક કરી નાખજો, અમને ખૂબ જ મોટિવેશન મળે છે તમે વિડીયોને લાઇક કરો છો. તો જવા માટેનો રસ્તો પેલી બાજુ છે, આપણે આ બાજુ આવી ગયા હતા. તો તમને હું બતાવી દઉં સેટ અહીંયાથી કે મંદિર કેવું છે આગળ. તો તમે જોઈ શકો છો અહીંયા તો કચરો છે, પણ જે આગળ છે મંદિરમાં જોવા મળી રહ્યું છે એ મૂળ માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે. આપણે ત્યાં જઈશું મંદિરે, પછી દર્શન કરશું. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા મંદિરે અને તમને હું બતાવું છું કે માતાજીનું અહીંયા મંદિર છે એ બહુ જ જૂનું છે. જ્યારે આ જે જહુમાનું પ્રાગટ્ય સ્થળ કહેવાય છે, કારણ કે સ્ટાર્ટિંગમાં પહેલાં અહીંયા બધું પાણી વહ્યા કરતું છે અને જ્યારે ત્યારે સમયમાં માતાજી અહીંયા પ્રાગટ્ય સ્થળ કહેવાય છે, કારણ કે માતાજી અહીંયાથી પ્રગટ થયા હતા એવી માન્યતા છે. કારણ કે જ્યારે ત્યારે અહીંયા પાણી હતું તો માતાજી પાણી ઉપર થઈને ચાલ્યા હતા અને અહીંયા છે ને તમને બતાવું છું. તો મિત્રો આ છે નાનકડું માતાજીનું મંદિર ને અહીંયા પાણી ભરાય છે ને તો ગામ લોકો એવું કહેતા હતા કે આ જે ટોચ સુધી પાણી કોઈ દિવસ આવતું નથી. મિત્રો કહેવાય છે કે અહીંયા એ જે તે સમયમાં પાણી ભરેલું હતું ને માતાજી પાણી ઉપરથી ચાલ્યા હતા અને પૂજારીને પરચો આપ્યો હતો. મિત્રો હવે વાત કરીએ આપણે જે પેલે કૂતરાવાળી. તો મિત્રો ગામનું જે મંદિર હોય છે અને આગળ એ કૂતરું મરી જાય છે ને જે આ જે પૂજારી છે એમના શિષ્યોને મોકલે છે ધૂળિયા ઢોળીના ઘરે ધૂળિયા ઢોળીને બોલાવવા માટે, પણ ધૂળિયાનો જે પરિવાર છે આખો એ ગયેલો હતો કોઈક બારે પ્રસંગમાં. પણ ત્યારે માતાજી છે ને જહુમાં એ ડોશીનું એક સ્વરૂપ ધારણ કરે છે અને પછી મંદિરમાં આવીને 2 દિવસથી મરેલું પડ્યું હતું કૂતરું એને સજીવન કરે છે. ત્યારથી જ જહુમાં આખા ધર્ણોજમાં પૂજાવા લાગે છે અને જહુમાના મંદિર તો ઘણી બધી જગ્યાએ તમે જોયા હશે, પણ એ જહુમાં અહીંયાથી જ લઈ જવામાં આવેલા હશે. તો જે જહુમાં જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું નવા વ્લોગ સાથે.